सूरत मोरे मन मानी मोरे मन, घनश्याम सूरत मोरे मन मानी मोरे मन। नवलग गरिया सिर पर लेकर, नवलग गरिया सिर पर लेकर, भरन गई जमुना पानी, भरन गई जमुना पानी। घनश्याम सूरत मोरे मन मानी मोरे मन, घनश्याम सूरत मोरे मन मानी मोरे मन। छेल चतुर व्रजराज श्याम को, छेल चतुर व्रजराज श्याम को, निरखत अखिया ललचानी। छेल चतुर व्रजराज श्याम को, निरखत अखिया ललचानी। नवलग गरिया सिर पर लेकर, नवलग गरिया सिर पर लेकर, भरन गई जमुना पानी, भरन गई जमुना पानी। घनश्याम सूरत मोरे मन मानी मोरे मन, घनश्याम सूरत मोरे मन मानी मोरे मन। Come on, yeah, let's go. Come into my jam to the beat. मोरे मन मानी मोरे मन, मोरे मन मानी मोरे मन। तहाँ ठाडो नंदलाल बजावत, तहाँ ठाडो नंदलाल बजावत, मुरली मनोहर मस्तानी। तहाँ ठाडो नंदलाल बजावत, मुरली मनोहर मस्तानी। नवलग गरिया सिर पर लेकर, नवलग गरिया सिर पर लेकर, भरन गई जमुना पानी, भरन गई जमुना पानी। घनश्याम सूरत मोरे मन मानी मोरे मन, घनश्याम सूरत मोरे मन मानी मोरे मन मन। ओ ओ ओ मोरे मन मानी मोरे मन, मोरे मन मानी मोरे मन। ब्रह्मानंद कहे नाथ नवल पिया, ब्रह्मानंद कहे नाथ नवल पिया, दिल में बसो मेरे दिल जानी। ब्रह्मानंद कहे नाथ नवल पिया, दिल में बसो मेरे दिल जानी। नवलग गरिया सिर पर लेकर, नवलग गरिया सिर पर लेकर, भरन गई जमुना पानी पानी पानी, भरन गई जमुना पानी। घनश्याम सूरत मोरे मन मानी मोरे मन, घनश्याम सूरत मोरे मन मानी मोरे मन। मोरे मन मानी मोरे मन, मोरे मन मानी मोरे मन। स्वामी नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण।
छपैया के निवासी नमो बार बार हूँ। संभव भीति वेदनम सुख संपत् करुणा निकेतनम व्रतदान तपः क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। सर्वावतारी उपास्य इष्टदेव भगवान સેવા છે એને લઈને તો આવો મહોત્સવ દીપે છે. આવો જે ભક્તોએ સેવા કરી છે એને ભગવાનને પ્રાર્થના કરીએ એના હૃદયમાં ભગવાન વિશેષ ભક્તિ અર્પિત કરે, આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શક્તિ અને ભક્તિ અર્પિત કરે અને વિશેષ આવીને આવી સેવા કરવાનો મહારાજ અને કોઠારી સ્વામી મહાપુરુષદાસજી સ્વામી બધાર્યા છે. તો સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ સ્વામી આપણને પ્રસંગોચિત સમયોચિત આશીર્વાદિત કરશે. પૂજ્ય મહાપુરુષદાસજી લાલપુર આકાશભાઈ ચૌધરી ઈશ્વરપુરા ગાંધીનગરથી પધાર્યા છે. સાહેબની આ ભગતની પણ બહુ સારી સેવા આ મહોત્સવમાં રહી છે. સાથે થોડીક વાર સંગીતના સુરો આપીએ, કાંઈ તો થોડા સંગીતના સુરો સંગીત તજ્ઞ ભક્તજનો આપે તો આમ સરસ લાગે. એ રીતે પંકજભાઈ બોડા નવસારી વાળા, મિલનભાઈ મહેશભાઈ બ્રહ્મભટ્ટ નવસારી વાળા, ધર્મેશભાઈ ગોહેલ નગરપાલિકા ઓફિસર ઇટાળવા નવસારી, એમની પણ સારી સેવા રહી છે. એ જ રીતે અમારે જયસુખભાઈ ચૌહાણ વિજલપુરથી પધાર્યા છે. આ બધા જ ભક્તોની સેવા આ મહોત્સવ સુંદર કથાનું શ્રવણ કરાવ્યું એવા વક્તા મહોદય સત્સંગ પ્રચારક સ્વામી સ્વરૂપ સ્વામી દિવ્યસાગર સ્વામી સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો યજમાનશ્રીઓ આપણી વચ્ચે પધારેલા આપણા માનવંતા ધારાસભ્યશ્રી સર્વે મહેમાનશ્રીઓ અને શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તજન જય સ્વામિનારાયણ. પણ પરિસ્થિતિની સામે લડવાનું પણ આપણી સંસ્કૃતિના ગળથૂથીમાં છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય આપણે તો ખરા જ, પરંતુ આપણી આવનારી પેઢી માટે પણ સંસ્કૃતિને સાચવવામાં, સનાતન ધર્મને સાચવવામાં આ સૌ સંતોના આશીર્વાદ, સૌ સંતોની મહેનત, 800 વર્ષના વિદેશી આક્રાંતાઓ, આક્રમણખોરો આપણો સમાજ અને સંસ્કૃતિ પર જે કંઈ અત્યાચારો, જે કંઈ પરિસ્થિતિનું સર્જન થયું, આપણી સનાતન સંસ્કૃતિ આપણો સનાતન ધર્મ હું અને તમે નારાયણ સ્વામિનારાયણ મંદિર ઇટાળવા દિવ્ય શાકોત્સવ તથા રવિ સત્સંગ સભા માં ઉપસ્થિત પરમ પૂજનીય, પરમ વંદનીય નવસારી અર્પિત કરશે. આપ સૌ કોઈને લાભાન્વિત કરશે. એ પહેલા તમને બધાને વિનંતી છે, ઉપર સરસ રીતે એસી હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. હજી 10 જણા ગયા છે અને આપણે અહીંયા 1000 કે 1500 બેઠા છીએ. તો જાઓ ને થોડાક દુયાવન 100 ગ્રામ જેટલું ભલામણા કામ થઈ જાય એવું કામ છે. અને એ કોઈક જીવ તમારા લોહીને યાદ કરીને એની જિંદગી બચતી હશે ત્યારે એમાં તમારું રક્ત એમાં કામ કરશે અને ભક્તનું રક્ત પેલું કામ કરે. ત્યારે આવો હું સાહેબને વિનંતી કરીશ, આપણને પ્રસંગોચિત સમયોચિત સાહેબ આપણને પોતાની સત્સંગ પ્રચાર સ્વામી પૂજ્ય દિવ્યસાગર સ્વામી, પૂજ્ય મહાપુરુષ સ્વામી, નવસારીથી પધારેલા પૂજ્ય સ્વામીનું નામ કહું હરિમુકુંદ સ્વામી. અમે નાના હતા ને ત્યારથી હારે બહુ રહેતા.
નવસારીમાં ચિઠ્ઠીમાં આવતા ને પણ સારી સાઈડ કાપીને ભગવાનને રાજી કરેલા અને ભગવાનને ખૂબ લાલા વાલા ભક્તોને દાદા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો થોડે પુણ્ય કરીને આ બધું મળતું નથી. તમે આમ જુઓ તો કેટલો બધો દિવ્ય આનંદ છે. જોત ખરા કેટલું ભગવાને સરસ મજાનું સ્ટેજ, સંગીતકારો, સ્વામીએ સરસ કથા કરી. સ્વામીએ દર અઠવાડિયે સત્સંગ કરાવીને ભગવાન હૃદયમાં રેડવા ને બહુ મોટા ભાગવાળાને મળે છે. ને કે આવા સોફા સેટમાં છે તો દુનિયામાં ઘેરે બધું બહુ બેહવા મળે છે, પણ અહીંયા જે બેહવા મળે છે ખુરશી ઉપર ભગવાનને સંતોની સાનિધ્યમાં, એ વાત જ હતી. આ બધું ધ્યાનમાં રાખી નિષ્કાળ સ્વામી લખ્યું. હવે કોઈને હોય નહીં, બેલેન્સ જોઈએ. જેટલી થઈ બધી સેવા એમની છે ત્યારે એને પણ એકવાર છગનભાઈને પણ વધાવી લઈએ. જયરામભાઈ તળાવિયા, વિનુભાઈ સમઢિયાળા વાળા અને રઘુભાઈ, આ બધા જ ભક્તો મંચ ઉપર પધારી અને આશીર્વાદિત થશે. હાલા ભક્તજનો, ખૂબ સરસ રીતે આ ઇટાળવા મંદિરનો સત્સંગ સમુદાય અને નાના મોટા આયોજન પૂજ્ય સ્વામી કરતા રહે. વડતાલ તાબાનું ડાયરેક્ટ મંદિર એટલે વડતાલથી પૂજ્ય ચેરમેન સ્વામી હોય, કોઠારી સ્વામી હોય, આચાર્ય મહારાજ હોય, વડીલ સંતોનો આ મંદિર ઉપર અવિરત આશીર્વાદનો અવિરત ધોધ વહેતો રહે છે. ત્યારે વાલા ભક્તજનો, આજ આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અમારે બાજુમાં નવા ગામ ગુરુકુળ પરમ પૂજ્યપાદ સદગુરુ ધર્મ વલ્લભ સ્વામીની એક સૂચના અને કુશળતાથી ત્યાં સરસ મજાનું સંતોનું ભણવાનું એક માધ્યમ થયું. અને એમાંય અમારા હરિમુકુંદ સ્વામી બહુ પીઠ ધીર ગંભીર સાધુ, અને કોની પાસે કેમ કામ લેવું, કે રીતે સાધુને ભણાવવાનું કામ અમારા પૂજ્ય હરિમુકુંદ સ્વામી કરે છે. ત્યારે સ્વામીને પણ એકવાર જોરદાર તાલીથી વધાવીએ. સ્વામીની સાથે પધારેલા સંતનું નામ આવડતું નથી, પણ પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરીએ અને આવો વિનંતી કરીએ પરમ પૂજ્ય પાદ સદગુરુ વર્ય સ્વરૂપ જીવન સ્વામી વાત્સલ્ય મૂર્તિ. એ જ રીતે સાથે સાથે અમારે અરવિંદભાઈ પાનસુરિયા, તો અરવિંદભાઈને પણ વિનંતી કરો આવો. અરવિંદભાઈ પણ ખૂબ સરસ મંદિરના અદના સેવક છે. જે ભક્તોના નામ બોલાય મંચ ઉપર પધારી અને પૂજ્ય સ્વામી પાસે, સ્વરૂપ જીવન સ્વામી પાસે પધારીને આશીર્વાદિત થશે. ભક્તાશ્રીના વંદના કરી અને પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદિત થવા માટે પધારશે. એ રીતે વાલજીભાઈ કથિરિયા, ઘનશ્યામભાઈ સોની, કાંતિભાઈ કોઠિયા, કિરીટભાઈ, અમૃતભાઈ પટેલ, કિરણભાઈ ભંડેરી, મંડપ સર્વિસની બહુ મોટી સેવા. આ આખા મહોત્સવમાં લગભગ ગમે ત્યારે કાંઈ પણ મંદિરના પ્રોગ્રામ હોય અને અમારા કિરીટભાઈની સેવા, કિરણભાઈની સેવા હાવ ફ્રી ઓફ ચાર્જમાં. નકર આ ચાર્જ મને કહેતા સ્વામી આ કરવા જાય $1,00,000 -1.5 લાખનો ખર્ચો થાય, પણ ફ્રી ઓફ સેવા અમારે ભાઈ કિરણભાઈ કરી છે. તેને એકવાર જોરદાર તાલીથી વધાવો. કિરીટભાઈને વિનંતી કરું મંચ ઉપર, કિરણભાઈને મંચ ઉપર આવી અને આશીર્વાદિત થશે. એ જ રીતે અલ્પેશભાઈ માળી, વિનોદભાઈ મહેતા ચશ્મા વાળા, તો વિનોદભાઈને પણ વિનંતી કરું છું જે ભક્તોનું નામ બોલાય સત્વરે મંચ ઉપર પધારશો. એ રીતે આશીષભાઈ, અમારા આશીષભાઈલું તો ભાઈ બહુ બુદ્ધિશાળી માણા, કોની હારે કેમ કામ કરવું એ બધી વાત આવડે. આ મંદિરમાં લગભગ ઘણી બધી જમીન સંપાદન કરવામાં અમારા ભૈલું આશીષની મહેનત બહુ છે. એકવાર જોરદાર તાલીથી ભાઈ આશીષને વધાવો. મને ઘણી વાર કે સ્વામી તમે અહીંયા આવો, અહીંયા તમારે આવ્યા પહેલા મને બહુ આગ્રહ કર્યો હતો કે તમારે ઈટાળવા સંભાળવાનું છે, પણ મેં કીધું મારી જગ્યાએ અમારા જેવા સ્વામી તમને આપીશ. ત્યારે અમારા આશીષ ભૈલુને એકવાર જોરદાર તાલીથી વધાવો. એ જ રીતે પ્રત્યુષભાઈ સાવલિયા જમાલપોર, અમારે રમેશભાઈ છોટુભાઈ પટેલ, ચીતુ દાદા, એ પરિવારમાંથી જે ભક્ત છે એ ભક્તજન અમારે રમેશભાઈને વિનંતી કરું મંચ ઉપર પધારશો. અને એ જ રીતે પ્રકાશભાઈ ધીરુભાઈ પટેલ જમાલપુરથી પધાર્યા છે. જે ભક્તોનું નામ બોલાણા પીરસતા આવતા હોય, એક એક આમ કેવી લીલા અદ્ભુત સ્વામીએ એમાં લાલીનું તો જમાવટ પાડી દીધી હે ને. સ્વામિનારાયણ ભગવાન છે એવું માની અને દર્શન કરવા માટે આવ્યો, અને આ સ્વામિનારાયણ ભગવાન તો અહીંયા રસોઈયા બની અને સેવા આપે છે. એટલે આવી રીતે કાશીદાસને મનમાં સંશય થયો. પાણી પીધા વગર જો પાછો વળી જાય તો એને ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? મુક્તાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, એના જેવો કોઈ મૂરખ કહેવાય નહીં. ત્યાં તો શ્રી હરિ ફરીવાર મનુષ્ય લીલા આદરે છે. હળદી વાળા હાથનું એ નિજ ધોતીએ, હળદી વાળા હાથનું એ નિજ ધોતીએ, શોભે સુંદર વીરે પટવરી બ્રહ્મ જો, શોભે સુંદર
પીવે પટ ભરી માનમાં બેસી બેસી અને આ દિવ્ય ઘટનાના સાક્ષી બનવા માટે દોડતા દોડતા આવે છે. ચીરિયો અવતારોએ પોતાના ભક્તો માટે કર્યો નથી. કેવળ અને કેવળ સુરા ખાચરના પ્રેમને વશ થઈ અને શ્રી હરિએ આ દિવ્ય શાકોત્સવ કેવળ અને કેવળ પોતાના શિવ બ્રહ્મા શ્રી હરિ લોયા ગામમાં શાકોત્સવની નિત્ય નવી નવી લીલા કરે છે અને પ્રેમાનંદ સ્વામી કહે છે કે સુંદર શાકનો વઘાર કરતા સ્વામી કહે છે 12 મણ એકાક્ષર તો વઘારમાં કેટલું ઘી વાપર્યું? કેટલું મણ? 12 મણ ઘીનો શ્રી હરિ નિત્ય પોતે શાકનો વઘાર કરી અને સંતોને કેવળ આનંદ આપવા માટે જ કેવળ પીરસી રહ્યા. પ્રેમાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિ જ્યારે જ્યારે પંગતમાં પીરસવા માટે આવે અને અમને એ પીરસણ લીલાના દર્શન થાય ત્યારે અંતરની અંદર હરખ માતો. આગળ સ્વામી કહે છે વળી વખાણ વિશેષ સમય નથી લેવો. પૂજ્ય સ્વામી અમારે જગમિથ્યક સ્વામી બહુ સારા કથા